ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સૌથી નીરજ અને આરતી પાસેથી આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ. આજે ક્યાં રહેશે ફોકસ? જી, ઘણા બધા સ્ટોક્સમાં સમાચાર છે. સૌથી પહેલાં અમાગી મીડિયા લેબ્સ પર ધ્યાન રાખવાનું છે. બ્લોક ડીલના સમાચાર અહીંયાથી મળી રહ્યા છે. 600 કરોડની બ્લોક ડીલ શક્ય છે. ટ્રુ હોલ્ડિંગ્સ અને અસેલ લગભગ 5% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે અને ફ્લોર પ્રાઇસ જે છે 550ની રાખવામાં આવી છે. લગભગ 4.5%ના ડિસ્કાઉન્ટ પર આપણને આ ફ્લોર પ્રાઇસ રહેતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ કરીને તમારે ધ્યાન રાખવાની છે. આજના દિવસે અમાગી મીડિયા લેબ્સની અંદર આપણને બ્લોક ડીલ રહેતી જોવા મળી શકે છે. લગભગ 600 કરોડની બ્લોક ડીલ છે. એટલે કયા પ્રકારે આપણને અસર આવતી જોવા મળે છે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખીશું. આ બધાની વચ્ચે તમારે હવે HDFC બેંક પર પણ નજર રાખવાની છે, કારણ કે જુઓ, ખાસ કરીને સરકારે અહીંયાથી ખાસ કરીને RBIએ જે FCNRB અને એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ અને ઓફશોર કમર્શિયલ બોરોઈંગની જે છૂટ આપી હતી, એની વચ્ચે HDFC બેંકે ગિફ્ટ સિટીની બ્રાન્ચથી લગભગ $1.75 બિલિયન જેટલું ફંડ અહીંયાથી એકત્ર કર્યું છે. 3 અને 5 વર્ષના ડોલર બોન્ડ દ્વારા આ જે ફંડ છે એ એકત્ર કરવામાં આવ્યું છે. ભારતીય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં સૌથી મોટો ડેટ ઇસ્યુ છે અને HDFC બેંક્સના બોન્ડ્સ માટે લગભગ $7 બિલિયન બીડ અહીંયાથી મળી હતી. એમાંથી એમણે માત્ર $2.5 બિલિયન જેટલા ઊભા કર્યા છે. એટલે ખાસ કરીને એક ડિમાન્ડ સારી હતી HDFC બેંક ઇન્સ્ટિટ્યુશનને લઈને. જે પ્રકારની શાખ છે વિશ્વભરની અંદર, એને લઈને આપણને એક સારી ડિમાન્ડ પણ જોવા મળી ને અત્યાર સુધીનું સૌથી મોટું ડેટ બોરોઈંગ આપણને આ બેંક દ્વારા થતું જોવા મળી રહ્યું છે. હવે એટલા માટે પણ અહીંયાથી મહત્વનું કે જ્યારે ભારતની અંદર અત્યારે રૂપિયાને લઈને ચિંતા હોય, ત્યારે બહારથી આટલું બધું બોરોઈંગ જ્યારે આવે છે ભારતમાં, ત્યારે રૂપિયા પર તો ચોક્કસથી અસર આવે જ, પરંતુ બેંકોની જે ડિપોઝિટ ઊભી કરવાની ક્ષમતા છે એ પણ અહીંથી આપણને એક સારી રહેતી જોવા મળી રહી છે. એટલે આમ તો ઓવરઓલ જો ફંડામેન્ટલી સારા ન્યૂઝ છે, પરંતુ આ સ્ટોકની અંદર ખાસું એવું અંડર પરફોર્મન્સ આપણે જોયું છે. પોઝિટિવ સમાચાર છે, જોઈએ કેવી અસર આવે છે. બાકી કોઈ બહુ વધારે મોટી તેજીના સંકેતો અહીંયાથી અત્યારે તો નથી. બીજી તરફ તમે આવો એવી કંપનીઓ પર કે જે પેક્ડ ઓડિબલ ઓઇલ એટલે કે તેલ વેચે છે. ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર જો છૂટક ખાદ્ય તેલની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લેબલ વગરના ખાદ્ય તેલના વેચાણ પર પણ પ્રતિબંધ મુકાયો છે. મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંડે એક નિવેદન આપ્યું છે અને ખાસ કરીને ખાદ્ય તેલ સપ્લાય ચેન પર ફૂડ સેફ્ટી નિયમ લાગુ કરવા માટેની આ વાત છે. એટલા માટે આ વધારે મહત્ત્વનું છે કે જુઓ, આની અંદર તમને જે પતંજલિએ પણ ઘણા બધા તેલ કાઢ્યા છે. ફોર્ચ્યુન કે જે અદાણી વિલમારની બ્રાન્ડ છે એના પર નજર રાખજો. મેરિકોની પણ બ્રાન્ડ છે આ બાબતે. તો કે આ બાબતની અંદર ઘણા બધા અનલિસ્ટેડ પ્લેયર્સ પણ છે, પરંતુ લિસ્ટેડ પ્લેયર્સની અંદર આ બધા કંપનીઓ છે. AWL એગ્રી બિઝનેસ, મેરિકો અને પતંજલિ ફૂડ્સ, એના પર તમારે નજર રાખવાની રહેશે. કારણ કે જ્યારે છૂટક તેલ વેચાવાનું બંધ થાય છે ત્યારે આ બધા તેલની ડિમાન્ડ આપણને વધતી દેખાશે અને એના સેલ્સની અંદર પણ કદાચ કોઈ આપણને વધારો આવતો દેખાઈ શકે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે આ બધા કંપનીઓ ઉપર. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે GMR એરપોર્ટ અને ઇન્ડિગો પર, કારણ કે જુલાઈ એર ટ્રાફિકના ડેટા આવતા દેખાયા છે અને સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિક અહીંયાથી લગભગ 4.8% જેટલો મંથ ઓન મંથ બેઝિસ પર ઘટ્યો છે. સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિક 0.64% જેટલો વાય ઓન વાય બેઝિસ પર વધ્યો છે. એટલે ખાસ કરીને અહીંયાથી જો ગયા મહિનાની સરખામણીએ ખાસો એવો ઘટાડો છે, એટલે એના પર ધ્યાન રાખવાનું. ઇન્ડિગોનો માર્કેટ શેર 67.4% હતો અને જુલાઈમાં એર ઇન્ડિયા ગ્રુપનો માર્કેટ શેર 24% જેટલો હતો. આકાશા એરનો 5.5%, સ્પાઇસ જેટનો 2%. ઇન્ડિગોએ લગભગ 8.82 લાખ મુસાફરોને આ જે સર્વિસ છે એ આપી છે ને એર ઇન્ડિયા ગ્રુપે લગભગ 29 લાખ 28.75 લાખ જેટલા મુસાફરોને આ સર્વિસ આપી છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ઇન્ડિગોની અંદર ખાસ કરીને આપણને આજના દિવસે થોડીક કદાચ અસર આવતી જોવા મળી શકે આ બધાને લઈને. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. બીજી તરફ ખાસ ધ્યાન તમે આજે શુગર શેર્સ પર રાખજો. જો અહીંયા એક સારો એવું રનઅપ આપણે આ અઠવાડિયાની અંદર જોયું છે, કારણ કે શુગરના ભાવોની અંદર સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો. હવે સરકારે અહીંયાથી શુગરની આયાત માટેની મંજૂરી આપી દીધી છે. 10 લાખ ટન શુગરની આયાતને મંજૂરી આપી છે. હવે આનું કારણ મુખ્ય અહીંયાથી એ છે કે જે સતત ભાવ વધી રહ્યા હતા, સ્ટોકની અછત હતી, એની સામે જ્યારે આયાતી શુગર માર્કેટની અંદર આવશે ત્યારે ભાવ થોડાક નિયંત્રણની અંદર આવતા દેખાશે. 31 ઓક્ટોબર સુધી કોઈપણ ડ્યુટી વગર શુગર અહીંયાથી
આયાત કરી શકાશે એ પ્રકારની વાત અહીંયાથી એમણે કરી છે. એટલે એને લઈને ખાસ કરીને જે છેલ્લા ઘણા દિવસોમાં 45 રૂપિયા કિલોથી ભાવ વધીને 65 રૂપિયા કિલો થયા હતા જોવા મળ્યા હતા, એ થોડાક અંકુશમાં આવતા દેખાશે. એટલે આ બધી કંપનીઓમાં જે આપણે રનઅપ જોયું છે એનું થોડું ઘણું ઘટાડો આવતો આજના દિવસે જોવા મળી શકે શુગર સ્ટોક્સમાં. એટલે આજે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. બીજી તરફ આવો તમે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ પર સાણંદ પ્લાન્ટને લઈને અપડેટ છે. અહીંયાથી જે વરસાદી પાણી ભરાયા હતા એને લઈને ખાસું એવું નુકસાન થયું હતું. લગભગ 35 થી 40 કરોડના નુકસાનનો અંદાજ છે, પરંતુ એનાથી કોઈ બહુ નોંધપાત્ર નાણાકીય અસર નહીં થાય એવું કંપનીએ અહીંયાથી કહ્યું છે. જોકે સાણંદ પ્લાન્ટના ઓપરેશન્સ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે, પૂર્વવત થઈ ગયા છે. એટલે એને ખાસ કરીને ધ્યાનમાં ચોક્કસથી રાખીશું. બીજી તરફ રેલટેલ પર તમે નજર રાખજો. કંપનીએ વેસ્ટર્ન કોલફિલ્ડ પાસેથી લગભગ 164 કરોડનો ઓર્ડર મળતો દેખાયો છે VPN નેટવર્ક માટેનો. એટલે એના માટે એક ખાસ પોઝિટિવ રહી શકે છે. છેલ્લા ઘણા દિવસોમાં સારા એવા ઓર્ડર આ કંપનીને મળતા દેખાયા છે રેલટેલને. એટલે એના પર એક ચોક્કસથી તમારે ધ્યાન રાખવાનું. અને છેલ્લે મારા તરફથી સાત્વિક ગ્રીન સબસિડરીને 190 કરોડનો સોલાર PV મોડ્યુલ સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો છે. એક ભારતની એક મોટી ડોમેસ્ટિક ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર કંપની પાસેથી ઓર્ડર મળતો દેખાયો છે. એટલે ખાસ એના પર પણ ધ્યાન રાખીશું આજના દિવસે અહીંયા કેવી આપણને એક્શન આવતી જોવા મળે છે. ઓવરઓલ તમે આજે HDFC બેંક છે, અમાગી મીડિયાસ છે અને શુગર સ્ટોક્સ છે એના પર આજે આપણને એક સારું ઇમ્પેક્ટ આવતું જોવા મળી શકે છે. એટલે એ બધા પર એક નજર રાખીશું. પરંતુ આ સિવાય આરતી અન્ય પણ ઘણા બધા સ્ટોક્સ તમારી ખાસ ક્યાં નજર? જે શરૂઆત કિમ્સ સાથે કરીએ. અહીંયા એક પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ એરેટ હોસ્પિટલો માટે ઓરેવિયા હોસ્પિટલો સાથે 5 વર્ષનો ONM એટલે કે ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ કરાર અહીંયાથી કર્યો છે. એટલે ખાસ ફોકસ કૃષ્ણા મેડિકલ પર રાખવાનું છે. હવે હૈદરાબાદ તેલંગાણામાં આવેલી એરેટ હોસ્પિટલના ઓપરેશન્સને એક્ઝિક્યુટિવલી અહીંયા કંપની ચલાવશે અને મેનેજ પણ કરતી જોવા મળશે. આ સાથે ઓપરેટ અને ડાયરેક્ટ અને કંટ્રોલ પણ આ કંપની કરતી જોવા મળશે. એટલે કે કૃષ્ણા મેડિકલ અહીંયાથી કરતી જોવા મળશે. આ સાથે એરેટ હોસ્પિટલ જે સાયબરાબાદના બોવલી ખાતે આવેલી એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થકેર ફેસિલિટી છે, જેની અહીંયાથી ઓપરેટ ડાયરેક્ટ અને કંટ્રોલ હવે કૃષ્ણા મેડિકલ આપણને કરતું જોવા મળશે. અને આશરે 250 બેડ્સની ઓપરેશનલ ક્ષમતા સાથે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી કેર વિવિધ મેડિકલ અને સર્જિકલ સ્પેશિયાલિટીમાં ઓફર અહીંયા કંપનીમાં મળતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે. ખાસા પોઝિટિવ સમાચાર કૃષ્ણા મેડિકલ માટે એટલા માટે કારણ કે વિસ્તરણ એક તો અહીંયા થતું જોવા મળી શકે છે. એટલે ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર વેલ્સપન ક્રોપનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે. ઓર્ડર મળ્યા છે કંપનીને. US મેન્યુફેક્ચરિંગ યુનિટને પાઇપ સપ્લાય માટેના ઓર્ડર મળ્યા છે અને લગભગ 17,200 કરોડનો ઓર્ડર અહીંયા મળતો દેખાઈ રહ્યો છે. કંપનીને હાલ સુધી સૌથી મોટો ઓર્ડર આ મળ્યો છે. એટલે એક પોઝિટિવ એક્શન. ગઈકાલે પણ સારી એવી ખરીદારી જોઈ હતી. આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. તો ધ્યાન રાખવાનું છે વેલ્સપન ક્રોપ માટે પણ. નેક્સ્ટ ડાયમંડ પાવરનું કાઉન્ટર છે. ઉત્પાદન ક્ષમતા વધારવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ દર મહિને 1,500 મેટ્રિક ટન કોપર કેબલનું કમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે અને ઉત્પાદન ક્ષમતા વધતા કંપનીનો હાઈ માર્જિન ધરાવતો કોપર કેબલ માર્કેટમાં સત્તાવાર હવે આપણને પ્રવેશ કરતો જોવા મળી રહ્યો છે. એટલે પોઝિટિવ સમાચાર. અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે કાઉન્ટર રિએક્ટ કરે છે. HAL પર ફોકસ રાખવાનું છે કારણ કે NCLT બેંગ્લોરે કંપનીની જોઈન્ટ વેન્ચર ઇન્ફોટેક HAL ડિસોલ્વ અહીંયાથી કરતી દેખાઈ રહી છે. HAL અને સાયન્ટ વચ્ચે 50-50 જોઈન્ટ વેન્ચર હતા, જેમાં HALએ આ જોઈન્ટ વેન્ચરમાં 50% હિસ્સો ધરાવ્યો હતો અને જોઈન્ટ વેન્ચરનું ફોકસ એરો એન્જિન્સ, ટેકનિકલ પબ્લિકેશન અને OEMs તરફથી જે ઓફસેટ પ્રોગ્રામ્સ હોય એ હેઠળ કામ મેળવવાનું હતું. પરંતુ ઇન્ફોટેક HAL દ્વારા 22 ઓગસ્ટ 2025માં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને 27 ફેબ્રુઆરી 2026માં NCLTએ લિક્વિડેશનનો આદેશ અહીંયાથી પસાર કર્યો હતો, જેમાં સાયન્ટના જણાવ્યા મુજબ જોઈન્ટ વેન્ચર છેલ્લા 3 વર્ષથી બિનકાર્યરત અહીંયાથી રહેતું દેખાયું હતું. એટલે ધ્યાન રાખવાનું છે. જે ડિસોલ્વનો આદેશ આવતો જોવા મળ્યો છે અહીંયા NCLT તરફથી, એને કારણે આજે HALના કાઉન્ટર પર ખાસ એક ફોકસ રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર JSW એનર્જીનું કાઉન્ટર છે. હવે અહીંયા જુઓ મોટી રાહત મળતી દેખાઈ રહી છે કંપનીને. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની સાથે ટેરિફ વિવાદમાં JSW એનર્જીને 600 કરોડની રાહત મળી છે, જ્યાં
APTEL અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની આ બંનેની સાથે 600 કરોડના MERC એટલે કે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ઓર્ડરની સમીક્ષા કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બર 2025માં આ MERC અને MSEDCL એ જોઈન્ટ વેન્ચર JSW એનર્જીને ખાસ કરીને 600 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એટલે આ મુદ્દાની વાત કરી લઈએ તો JSW એનર્જી રત્નાગિરી પ્લાન્ટ અને MSEDCL વચ્ચેના વિવાદ જે છે ટેરિફ વિવાદ સાથે સંબંધિત છે. એટલે એમાં JSW એનર્જીને એક મોટી રાહત મળતી દેખાઈ રહી છે. તો ખાસા પોઝિટિવ સમાચાર અહીંયા એક ફોકસ કરવાનું છે. નેક્સ્ટ લેમન ટ્રી હોટલ્સનું કાઉન્ટર છે. નવી હોટલ શરૂ કરવાના સમાચાર આવતા દેખાયા છે. ગુજરાત ખાતે ભરૂચમાં લગભગ 85 રૂમની નવી હોટલ શરૂ કરી છે અને લેમન ટ્રી હોટલ્સે 12મી હોટલ ભરૂચમાં ખોલી છે. કંપનીનો વધુ હોટલ પાઇપલાઇનમાં છે એટલે ધ્યાન રાખવાનું છે કે ખાસી પોઝિટિવ એક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. જે રીતે અહીંયા કંપની વિસ્તરણ કરી રહી છે એને લીધે લેમન ટ્રી હોટલ્સ પર ખાસ ફોકસ રહેશે. કેફિન ટેકનું કાઉન્ટર છે. ફંડ એક્શન આપણને અહીંયા થતી દેખાઈ હતી. ગઈકાલે બ્લોક ડીલ થઈ હતી. હવે આજે ફંડની વિગતો બહાર આવતી દેખાઈ રહી છે. જનરલ એટલાન્ટિક સિંગાપોરે 1400 કરોડ માટે 1.51 શેર્સ ખરીદ્યા છે. સામે કોણે શેર્સ ખરીદ્યા છે એના પર નજર કરી લો. ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે 43.24 લાખ શેર ખરીદ્યા છે. મિરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડે પણ 25.62 કરોડ શેર ખરીદ્યા છે. કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ તરફથી પણ અહીંયાથી 20 લાખ શેર્સની ખરીદી કરવામાં આવી છે અને HSBC મ્યુચ્યુઅલ ફંડ લગભગ 17.85 લાખ શેર્સ તેમણે ખરીદ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે. અને NSEમાં ડીલ સરેરાશ 925 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આપણને થતી જોવા મળતી દેખાઈ હતી. તો કેફિન માટે આજે ધ્યાન રાખવાનું છે. અહીંયાથી બ્લોક ડીલની વિગતો આપણને આવતી દેખાઈ રહી છે. ફંડ એક્શન જોવા મળ્યા છે એને લીધે ધ્યાન રહેશે. નેક્સ્ટ કાઉન્ટર નિવાબુપા હેલ્થનું કાઉન્ટર છે. થોડા નેગેટિવ સમાચાર છે કંપની માટે. 6 મહિના સુધી વ્યવસાયના નવા સ્થળો ઉમેરવા પર પ્રતિબંધ અહીંયાથી લગાવવામાં આવ્યા છે. IRDAએ આ પ્રતિબંધ લગાવ્યા છે અને વહીવટી ખર્ચની મર્યાદાના ઉલ્લંઘન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તો થોડા ઘણા સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને નેગેટિવ સાઇડના જોવા મળી શકે છે નિવાબુપા માટે. તો અહીંયા એક નજર રાખવાની છે. અને છેલ્લે મણિપાલ હેલ્થની વાત કરી લઈએ. નંબર્સનું રિએક્શન જોવા મળશે. અહીંયા નફો 7.7% જેટલો ઘટ્યો છે. સામે આવકમાં જુઓ વધારો જોઈ રહ્યા છે 38.1%નો યર ઓન યર બેઝિસ પર. એબિટા પણ સુધર્યા છે 25.6%નો વધારો એબિટાના ફ્રન્ટ પર અને માર્જિન ઘટ્યા છે 26.2%ની સામે ઓલમોસ્ટ 23.8% પર માર્જિન આવતા જોવા મળ્યા છે. તો મિશ્ર નંબર્સ છે, ધ્યાન રાખવાનું છે મણિપાલ હેલ્થ માટે પણ. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. જી, આપણે આ સ્ટોક્સ પર એક ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ.